કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવીએ છીએ કે અપૂર્ણાંકના પ્રકાર. તો અપૂર્ણાંકના પ્રકાર કેટલા છે, એમાં શું આવે છે, તેનો ઉપયોગ શું છે, તે દરેક વસ્તુની માહિતી હું તમને આપવાનું છું. તો અપૂર્ણાંકના જે પ્રકાર છે એ ઘણી બધી પરીક્ષામાં પૂછાતા હોય છે કે આપેલો અપૂર્ણાંકનો પ્રકાર જણાવો. મિશ્ર અપૂર્ણાંક છે, શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે દશાંશ અપૂર્ણાંક છે. તો આપણે કઈ રીતે ખબર પડે કે આ કયો અપૂર્ણાંક છે? તો ચાલો હું તમને સમજાવું. તો અપૂર્ણાંકના પ્રકાર પહેલો છે આપણી પાસે મિત્રો શુદ્ધ અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક મિત્રો કોને કહેવાય કે આ રીતની મિત્રો હું રકમ લખું, ઉપર સંખ્યા હોય નીચે સંખ્યા હોય, એટલે કે આ સમય સંખ્યા છે. આમાં જે ઉપરની રકમ છે એને અંશ કહેવાય છે અને નીચેની રકમ હોય આને છેદ કહેવાય છે. ફરી એકવાર મિત્રો, ઉપરની રકમ હોય ને અંશ કહેવાય, નીચેની રકમને છેદ કહેવાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે પહેલો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? છેદ કરતા અંશ નાનો હોય છે, એટલે કે ટૂંકમાં છેદ કરતા અંશ જેમાં નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જો આ નીચેની સંખ્યા મિત્રો છેદ છે અને ઉપરની સંખ્યા મિત્રો અંશ છે. તો છેદ કરતા અંશ નાનો છે, આ છેદ કરતા અંશ નાનો છે. 7 કરતા 5 નાના છે. અહીં 8 ના છેદમાં મેં 10 લીધા છે, 10 કરતા 8 નાના છે. હજુ કોઈ આપણે સંખ્યા લઈ 13 ના છેદમાં 19, તો આ 13 કરતા 19 મોટા છે. એટલે કે અંશ કરતા જેમાં છેદ મિત્રો મોટો હોય તેવા અપૂર્ણાંકને મિત્રો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. બોલો, યાદ રહી ગયું? રહી ગયું? રેડી, હાલો. બીજો અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંક મિત્રો કોને કહેવાય કે છેદ કરતા અંશ મોટો હોય, એટલે કે મિત્રો આને છેદ કહેવાય, આને અંશ કહેવાય. આ છેદ કરતા અંશ મોટો હોય. અહીં 5 કરતા 8 મોટા છે, 2 કરતા 9 મોટા છે. તો ટૂંકમાં છેદ કરતા જેમાં અંશ મોટો હોય એને આપણે મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુ યાદ રાખવાની છે. 2 અપૂર્ણાંક પૂરા કરી નાખા. જેમાં છેદ કરતા અંશ નાનો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ત્યારબાદ જોવાનું છે મિશ્ર અપૂર્ણાંક. કે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. એટલે કે આપણે જે અશુદ્ધ અપૂર્ણાંક છે ને મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે ફેરવી શકીએ છીએ. એ મેં તમને સમજાવી દીધું છે. આપણે જે ગણિત પાયાથી શીખવાની સિરીઝ છે એમાં મેં સમજાવ્યું જ છે કે સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે. તો સાદા અપૂર્ણાંકમાં મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક હશે એને જ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે ફેરવી શકીએ છીએ. કઈ રીતે ફેરવતા હતા? તો માની લો કે 8 ના છેદમાં મિત્રો 5 છે. 8 ભાગ્યા મિત્રો 5 કરશું. 5 એકા 5, 8 માંથી 5 જાય તો મિત્રો કેટલા વધે? 3. હવે સમજાવ્યું હતું કે આને કઈ રીતે ફેરવાય. છેદની સંખ્યા મિત્રો કે ફેરફાર કરવાનો નથી. આ 3 છે જે શેષ વધીને ઉપર મૂકી દેવાનું અને ભાગફળ છે એને અહીં મૂકી દેવાનું. આ રીતે મિત્રો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. તો આવી જે રકમ હોય ને મિત્રો મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. અને ત્યારબાદ છે દશાંશ અપૂર્ણાંક. તો દશાંશ ચિહ્ન ધરાવતા. હવે તમને એમ થશે દશાંશ ચિહ્ન એટલે શું? તો જે આ રીતનું જે પોઈન્ટ આવે છે, આપણે જે એને પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ, પોઈન્ટ વાળા દાખલા, તો તમે એવું નામ સાંભળ્યું જ હશે. તો આ રીતના જે પોઈન્ટ વાળા દાખલા આવે એટલે પોઈન્ટ વાળી રકમ આવે, એમાં જે આ રીતની રકમ છે એને મિત્રો દશાંશ અપૂર્ણાંક મિત્રો કહેવાય છે. તો આવી જે સંખ્યા છે આને આપણે અપૂર્ણાંકમાં આ રીતે મિત્રો ફેરવી શકીએ. 8.2 છે તો 8 ના છેદમાં મિત્રો 10. આ રીતે રકમને ફેરવો અને દશાંશ અપૂર્ણાંક તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો અપૂર્ણાંકના મિત્રો કુલ 4 પ્રકાર છે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ તે. તમને ઘણી બધી પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે માની લો કે આ રીતની સંખ્યા છે 3 ના છેદમાં 8, તો આપેલ અપૂર્ણાંકનો પ્રકાર જણાવો. તો આપણને 4 મિત્રો ઓપ્શન આપ્યા હોય તો આપણે કયો પ્રકાર જણાવશું? અહીં તમે જુઓ, અંશ નાનો છે, છેદ મોટો છે. છેદ કરતા અંશ નાનો હોય એટલે આ રીતની મિત્રો રકમ છે તો કેવો આવશે? આમાં શુદ્ધ અપૂર્ણાંક વાળો આપણે વિકલ્પ ટીક કરવાનો છે. તો મિત્રો આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું. હવેના લેક્ચરમાં મિત્રો હું તમને શીખડાવવાનો છું કે દશાંશ અપૂર્ણાંકને મિત્રો આપણે સાદા અપૂર્ણાંકમાં મિત્રો કઈ રીતે ફેરવી શકીએ છીએ. એટલે કે 8.2 છે એને આપણે આ રીતની મેં જે રકમને ફેરવી છે આને આપણે કઈ રીતે ફેરવી શકીએ છીએ હું તમને આગળના લેક્ચરમાં શીખડાવવાનું છું. કોઈ પણ રીતની રકમ માની લો કે 0.08 છે તો આને આપણે 8 ના છેદમાં 1000 લખ્યા છે. આ રકમ મેં કઈ રીતે મિત્રો ફેરવી છે એ હું આગળના વિડીયોમાં શીખડાવવાનો છું. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જો તમારે ગણિત પાયાથી શીખવું હોય તો આપણી જે પ્લેલિસ્ટ છે ગણિત પાયાથી શીખવામાં જોડાઈ લેજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખશું. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.